અમારી સમસ્યા એવી છે કે ફૂલવાડી ગામની અંદર છેલ્લા 7-8 વર્ષથી પંચાયતના જે તે શાખામાંથી જે મંજૂર થાય છે એવા કોઈ પણ કામો આજ દિન સુધી મંજૂર થયેલા નથી. અને મંજૂર થયેલા છે એવા કામો, ધારો કે સીસી રોડ, 1-2 સીસી રોડ મંજૂર થયેલા હતા, તો એ સીસી રોડ કરવાના માટે છેલ્લા 5 વર્ષથી કરવાની તૈયારી હતી. પણ તે વખતે તાલુકા જિલ્લા આપણે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને સરપંચ બીજા આવ્યા, નવા આવ્યા, એટલે એ સરપંચે આ કામો ક્યાં કરાવ્યા, અમારા ગામમાં મંજૂર થયેલા કામો બીજે કરાવ્યા છે. એ સીસી રોડ એની પણ તપાસ થવી જોઈએ, અમારી એવી માંગ છે. એ રજૂઆત કરી અમે. પછી બીજી રજૂઆત એવી છે અમારી કે આ આંબા કોતર ફળિયાની અંદર કોતર ઠેકીને આંબા કોતર ફળિયું આવે છે. એ ફળિયાની અંદર એક વચમાં કોતર આવે છે અને એ કોતર ઠેકીને એમને આવવા જવા માટે બાઇક લઈને આવવું હોય, ગાડી લઈને, કોઈ પણ 4 વ્હીલ તો ગાડી જતી જ નથી ત્યાં, ફક્ત બાઇક એકલી જાય છે. એટલે એ ફળિયાના જે છોકરાઓ છે સ્કૂલમાં ભણવા આવે છે, એ છોકરાઓને આ વરસાદ પડે છે, પડશે, ચોમાસા લાગી જશે એટલે એ છોકરા સ્કૂલમાં ભણવા આવી શકે તેમ પણ નથી. અને ત્યાં આગળ એ કોતર છે, એ કોતરમાં નારું બંધાય એવી અમારી માંગણી છે. પંચાયત મકાનનું શું? અને પંચાયત મકાન છે તે છેલ્લા 25 વર્ષથી એ પંચાયત મકાન કાચું નહીં, દિવાલવાળું જ હતું, પણ પતરાનું હતું. અને એ પતરાનું મકાન આ ચોમાસામાં વાવાઝોડું થયું, એમાં બે ત્રણ પતરા ઉડી ગયા અને એ ઉડી જવાથી પાણી ટપકતું હતું, પાણી અંદર જ પડતું હતું બધું. પણ તલાટી સરપંચે રિપોર્ટ આપ્યો હશે એટલે નવી ગ્રાન્ટ મંજૂર થઈ નવું બનાવવા માટે. પંચાયત ઘર નવું બનાવવા માટે 16 લાખ રૂપિયા જેવા મંજૂર થયેલા હતા એવી અમને જાણકાર છે. પણ એ મંજૂર થયા પછી એના બી લગભગ 2 વર્ષ થઈ ગયા, એ થયું નથી. અને કામ શરૂ કરવાનું છે, પંચાયત ઘરનું નવું બાંધકામ શરૂ કરવાનું છે એમ કરીને એ છાપરું એ મકાન તોડી નાખ્યું. અને તોડી નાખ્યાના પણ 7-8 મહિના થઈ ગયા છે, હજુ એ મકાન કોઈ કોન્ટ્રાક્ટર બાંધકામ કરવા માટે આવ્યો નથી. એ રજૂઆત અમે અહીંયાના કલેક્ટર, રાજપીપળાના નાયબ કલેક્ટર અમારા ગામ પર આવેલા હમણાં 20 દિવસ પર રાત્રિ ગ્રામસભા યોજવા માટે. તો તે વખતે પણ અમે ગામ લોકોએ રજૂઆત કરી કે અમારું આ પંચાયત ઘર તમારી આંખો આગળ દેખાય છે બેન સાહેબ, કે આ પંચાયત ઘર હજુ થયું નથી. તો એને એમને એવું કીધું હતું કે સારું હું જોવડાવી લઈશ એવું તો બધા જ કહે છે, પણ કરતા નથી. કામો થાય ને તમે શું કરશો? આગામી ચૂંટણીમાં શું કરશો? આગામી ચૂંટણીમાં અમારો કામો નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર જ કરીશું. ગામમાં કોઈ